બધાની સાથે એવું જ થાય છે કે પ્રેમ વીતી જાય છે ને પછી જ પ્રેમની વેલ્યુ થાય છે. એટલે આપણે એવું માનીએ છીએ કે સાચો પ્રેમ એ જ છે કે જેની યાદોમાં તમે જીવી શકો. તકલીફ ત્યાં જ થાય છે કે જ્યારે એ જીવાતો હોય છે ને ત્યારે એ પ્રેમ મૂલ્યવાન પ્રેમ છે એવું આપણને નથી લાગતું. એ જતો રહ્યો, જેની સાથે બ્રેકઅપ થઈ ગયું, જે પહેલાં હતું એની યાદમાં જીવ્યા કરવું, એ આપણે વર્ષોથી આપણી ફિલ્મોને કારણે, આપણા સાહિત્યને કારણે, આપણી કવિતાઓને કારણે આપણે લોંગિંગમાં રહેવા ટેવાઈ ગયા છીએ. આપણે એટલું બધું રોમેન્ટિસાઇઝ કરીએ છીએ પ્રેમને કે રિયાલિટી ઓફ લવ જ્યારે ટેબલ પર ગરમા ગરમ રોટલી થાળીમાં છેલ્લા 22 વર્ષથી પત્ની મૂકતી હોય ને ત્યારે એ પ્રેમ છે એવું એ રોટલી ગરમ ગરમ ખાતા ખાતા નથી રિયલાઇઝ થતું. અમે હમણાં શૂટ ઉપર હતા તો અમારા એક પ્રોડક્શન લાઇન પ્રોડ્યુસર જે છે એ કહેતા હતા કે હું 22 વર્ષથી પ્રોડ્યુસિંગ લાઇનમાં છું, એટલે રોજ સવારે ટિફિન લઈને નીકળું. ગમે ત્યારે અમારી ફિલ્મ લાઇનની અંદર તો ગમે ત્યારે સવારના 5 વાગે તમારી શિફ્ટ હોય, 7 વાગે તમારી શિફ્ટ હોય. એ કે છેલ્લા 22 વર્ષથી દરરોજ મારી પત્નીએ મને ટિફિન આપ્યું છે. એ કે આનાથી વધારે ડેડિકેશન, આનાથી વધારે પ્રેમ, આનાથી વધારે કમ્પેનિયનશિપ, આનાથી વધારે કોઈના માટે કરી છૂટવાની ભાવના શું હોઈ શકે. હવે આઈ રિયલી હોપ કે જે એમણે અમને કીધું એ એમણે પોતાની પત્નીને કીધું હોય. કારણ કે મોટું મિસ જે છે ને એ આ હોય છે કે તમને રિયલાઇઝેશન પણ છે પણ તમે એને જ કહેવાનું ભૂલી ગયા છો. અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ એનું બહુ જ મોટું કારણ એ છે કે આજે અહીંયા જે થાય એ પછી અંદર અંદર અભિવ્યક્ત થાય એવી અમે આશા રાખીએ છીએ. તો આ પ્રોગ્રામ ફ્રીમાં થાય કે ટિકિટ સાથે થાય કે અમે તમને પૈસા આપીને બોલાવીને અમારી વાતો સંભળાવીએ, but it will all be worth it if you take it back home to your loved one. Beautifully said.